मनवादियों तुम आतंकी हो, आतंकी। से मार दो, मैं तब भी नहीं, तब नहीं कहूंगा प्रेमानंद को महाराज, नहीं कहूंगा। है मेरी फ्रीडम ऑफ स्पीच। तुम मानते हो ना प्रेमानंद को भगवान, मैं नहीं मानता। और ये तीसरे प्रवक्ता है शुरुआती तीनों विजेता दहिया जी। तो विजेता जी तक आप लोग कैसे पहुंचे? विजेता जी ध्रुव राठी ने रेकमेंड किया, ध्रुव राठी के साथ काम करते थे। देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं। कैसे लाठी चार्ज कर रहे हैं? देखो 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 देख सकते हो दोस्तों। નમસ્કાર, હું દિનેશ. તમે જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત, વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધાવ. આજે મારે વિશ્લેષણ કરવું છે જંતર મંતર ઉપર ચાલતા વિદ્યાર્થી આંદોલનનું. મારે બહુ મોટો સવાલ એ થઈ રહ્યો છે, 2 દિવસથી જ્યારે હું બધા વિડીયો જોઈ રહ્યો છું, દ્રશ્યો જોઈ રહ્યો છું, ચિંતા પણ થાય છે 2 પ્રકારની, કે આંદોલન જે થઈ રહ્યું છે એ મુદ્દો સાચો છે. કારણ કે નીટ પેપર લીક થાય છે, અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, તો મુદ્દો તો વ્યાજબી છે. શિક્ષણ પ્રધાનનું જે રાજીનામું છે એ પણ માગવું જોઈએ, એ પણ વ્યાજબી છે. અને જંતર મંતર ઉપર જે લાઠીચાર્જ થયો અને જે દ્રશ્યો તમે જોયા, એ દ્રશ્ય મેં પણ જોયા છે. એ દ્રશ્ય જોઈને આપણને દુઃખ પણ થાય છે કે જે ખરો મુદ્દો છે, જે સાચો મુદ્દો છે, અને જે ખરા પીડિત છે એવા વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે નહીં, આ સવાલ એટલા માટે થાય છે કે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જ્યારે ભારતમાં આવે છે, જંતર મંતર ઉપર પ્રદર્શન શરૂ કરવાની વાત કરે છે. શરૂઆતમાં આપણે જોયું કે ત્યાં યુવાનો આવે છે, જતા રહે છે, સંખ્યા જોવા મળે છે અને ક્યાંક નથી પણ જોવા મળતી. પણ સોનમ વાંગચુક જ્યારે આંદોલનમાં જોડાય છે પછી આંદોલન તેજ બને છે, વિદ્યાર્થીઓની આવવાની સંખ્યામાં વધારો થાય છે. કોકરોચ જનતા પાર્ટી સાથે ન જોડાયો હોય, બીજી અન્ય પાર્ટી સાથે ન જોડાયો હોય, એટલે કે વિપક્ષમાં ન હોય એવા એકચ્યુઅલ, જેને આપણે રિયલ સ્ટુડન્ટ કહીએ છીએ, એ સ્ટુડન્ટ ત્યાં આવે છે. જ્યાં છે ત્યાંથી વિડીયો બનાવી અને સપોર્ટ કરવાની પણ વાત કરે છે. સોનમ વાંગચુકે જ્યારે ધરણાની શરૂઆત કરી એ પછી આશા જન્મી હતી કે સરકાર ડાયલોગ કરશે, સંવાદ કરશે. પણ તમે જોયું હશે કે 19-20 દિવસ પછી પણ સંવાદ ન થયો અને પોલીસ બળજબરીથી તેમને હોસ્પિટલમાં લઈ જાય છે. અને ત્યાં એ પછી જે કંઈ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એમાં સરકાર સામે પણ આક્ષેપ છે કે બળજબરીથી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. પણ કેટલાક વિડીયો એવા આવ્યા છે, આ વિડીયો જોઈને આપણને ચોક્કસ ખાતરી થઈ જશે કે નરેન્દ્ર મોદી સરકાર સામેના આંદોલનો કેમ લાંબા ટકતા નથી, શા માટે મુદ્દાઓ સાચા હોવા છતાં, પ્રદર્શન કરવા છતાં માર ખાધા પછી પરિણામ મળતું નથી. તો તમને સમજાઈ જશે. કેટલાક વિડીયો હું તમને બતાવવાનો છું, વિડીયોની સાથે સાથે વાતચીત કરતા કરતા, ત્યારે તમને ખ્યાલ આવશે. સોનમ વાંગચુકને જ્યારે પોલીસ લઈ જાય છે, દિલ્હી પોલીસ હોસ્પિટલમાં એડમિટ કરે છે, ત્યાં એમની સારવાર ચાલી રહી છે, એ પછી અભિજીત દીપકેએ કહ્યું કે હું હવે ધરણા ઉપર બેસીશ, હું પણ અમરણાંત ઉપવાસ કરીશ. થોડાક જ કલાકોમાં તે ઉપવાસ તોડી નાખે છે. એમનો જ એક સ્પોક પર્સન વિજેતા દહિયા, એ માણસના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે એની સામે પણ સવાલો થઈ રહ્યા છે. વિજેતા દહિયાની ચર્ચા એટલા માટે કરું છું કે જે પાર્ટી આંદોલન કરી રહી છે સરકાર સામે, જે રાજીનામું માગી રહી છે, એ પાર્ટીનો સ્પોક પર્સન કોઈ પણ પ્રકારનું સ્ટેન્ડ ન લે તો ક્યાંથી ન્યાય મળે, ક્યાંથી આંદોલનને બળ મળે. એટલા માટે કહું છું કે પોતે બર્ગર ખાતો ગમે ત્યાં જોવા મળે છે, દલીલો કરે છે કે બર્ગર ખાઈને પણ આંદોલન કરી શકાય. પ્રેમાનંદજી મહારાજ, લાખો કરોડો લોકો આસ્થાથી એમના વિડીયો જોવે છે, એમને પ્રેમાનંદ ભાઈ બોલે છે આ માણસ, મનોવાદીઓને આતંકવાદી બોલે છે આ માણસ. તો તમને લાગે છે કે જે પાર્ટીના પ્રવક્તા આ પ્રકારની ભાષા વાપરે, એ પાર્ટીને આ સરકાર સામે લડવાની વાત આવે ત્યારે કોઈ સપોર્ટ મળે? હું બહુ સ્પષ્ટ માનું છું, હું ભાજપનો સમર્થન કરવા નથી આવ્યો, પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે મુદ્દો સાચો હોવા છતાં, સરકાર જવાબદાર હોવા છતાં, સરકારે રાજીનામું લેવું જોઈએ એવું માનું આમ છતાં આ ન્યાય કેમ તમને નથી મળતો ખ્યાલ છે. કારણ કે આ જે લોકો છે આમને હટાવવા પડશે. સાચા વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડશે. સોનમ વાંગચુક જેવા લોકોએ આવી ભૂલ ન કરવી જોઈએ કે જે લોકોનું પોતાનું કોઈ સ્ટેન્ડ નથી, જેની કોઈ પોતાની નીતિ નથી, અને જે લોકો પોતાનો રોટલો શેકવા નીકળ્યા છે એવા લોકોના આંદોલનમાં જો તમે સમર્થન કરશો
તો સાચો મુદ્દો હોવા છતાં ન્યાય નહીં મળે, નિર્દોષ વિદ્યાર્થીઓને લાઠીઓ ખાવી પડશે. કેટલાક લોકોને નહીં ગમે, કેટલાક લોકોને લાગતું હશે હું સરકારને સમર્થન, હું બિલકુલ સરકારનું સમર્થન કરતો નથી. હું હજુ પણ કહું છું કે નરેન્દ્રભાઈ મોદી, તમારે પણ છેલ્લા 2 દિવસના વિડીયો જોવા જોઈએ. જે લાઠીચાર્જ થયો છે તમને ખુદને ખ્યાલ આવી જશે. જે લોકોને લાઠી ખાવી પડી છે એ લોકો કોંગ્રેસ જનતા પાર્ટીના જ સમર્થકો નથી. એ લોકોને માત્ર તમારી સામે વિરોધ નથી, એ લોકો વિદ્યાર્થીઓ છે, એમનો આક્રોશ છે, એ વ્યક્ત કરવા માટેનું એક પ્લેટફોર્મ શોધતા હતા. તો એ પ્લેટફોર્મ એ લોકોને જંતર મંતર ઉપર મળ્યું છે. તો તમારે પણ સમજવાની જરૂર છે કે મુદ્દો સાચો છે તો સાચા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ, એમની વાત તમારા સુધી પહોંચવી જોઈએ. પણ હું જે ચર્ચા કરી રહ્યો છું, જે વિશ્લેષણ કરી રહ્યો છું કે શા માટે ન્યાય નથી મળવાનો અથવા તો મોડું થવાનું છે, એનું કારણ આ છે. અને જો આંદોલન નિષ્ફળ જાય તો એના આ કારણો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, એ જ કારણો જવાબદાર હશે. જે પ્રેમાનંદજીને પ્રેમાનંદ ભાઈ કહે છે, प्रेमानंद की जहां तक बात है, नहीं है महाराज मेरे लिए, नहीं है. उन्होंने कहा था कि जो आसाराम है ये मानो कि वो मेरे राम है, मेरे ठाकुर है. राम और कृष्ण से कंपेयर किया. જે મનોવાદી અને આતંકી એવા શબ્દ વાપરે છે, જે વારંવાર આવીને સોશિયલ મીડિયા ઉપર એ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે, ગાડીમાં બેસીને બર્ગર ખાય છે. સવાલ એ છે કે સોનમ વાંગચુકને તમે માત્ર ઉપવાસ કરવા માટે લાવ્યા હતા? એમના ઉપવાસ ચાલુ હતા ત્યાં સુધી તમારે બર્ગર ખાઈને આંદોલન કરવાનું હતું? એટલે સોનમ વાંગચુકે પણ સમજી જવાની જરૂર છે. બીજું, સૌરભ દ્વિવેદી જે ઇન્ડિયન એક્સપ્રેસ હિન્દીના અત્યારે એડિટર છે, એમને જ્યારે આ ત્રણેય પ્રવક્તાનો ઇન્ટરવ્યૂ કર્યો, વિડીયો તમારી સામે આવ્યો હશે, ત્યારે અભિજીતે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમારો જે ત્રીજો પ્રવક્તા છે દહિયા, એને ધ્રુવ રાઠી અમને સજેસ્ટ કર્યો છે. और ये तीसरे प्रवक्ता है शुरुआती तीनों विजेता दहिया जी. तो विजेता जी तक आप लोग कैसे पहुंचे? विजेता जी ध्रुव राठी ने रेकमेंड किया. ध्रुव राठी के साथ काम करते थे. तो मैं वही बोल रहा था यार, कोई नाम बताओ, कोई बंदे बताओ जिनके साथ काम कर सकते हैं, अब इस मूवमेंट को आगे बढ़ा सकते हैं. किससे पूछा? ध्रुव से. ध्रुव से पूछा मैंने. आई विल बी वेरी ऑनेस्ट अबाउट इट. तो हाँ यार, ईमानदारी से ही बात करनी चाहिए. और क्या मतलब, क्या छुपाना क्या है. तो ध्रुव ने कहा कि विजेता है, काफी अच्छा रिसर्चर है. है, रिसर्चर है. तो मैंने बोला ठीक है. फिर विजेता से बात हुई एंड विजेता वाज आल्सो लाइक कि हाँ भाई मैं तो तैयार हूँ, मुझे तो चाहिए ये मूवमेंट अच्छा बने, आगे बढ़ जाए. तो बोला ठीक है. मतलब सर रैंडमली हम लोग जो जो दिखा चलो साथ में वो हुआ है. शंकर जी की बारात. હવે ધ્રુવ રાઠીનું નામ જ્યારે આંદોલન સાથે જોડાય, જ્યારે આ પ્રેમાનંદને આ વિજેતા પ્રેમાનંદ ભાઈ કે પ્રેમાનંદજી વિશે ઘસાતું બોલે અને પાછો ધ્રુવ રાઠીનો રિસર્ચર હોય એવું કોંગ્રેસ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત જ્યારે કહી રહ્યા હોય, તો તમને લાગે છે કે આંદોલનને સફળતા મળે? એટલા માટે ના મળે કે મોટાભાગનો વર્ગ એવું માનશે કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા વાળા લોકો આંદોલન કરી રહ્યા છે. મુદ્દો સમજવા જેવો છે. મુદ્દાનું આંદોલન ચાલી રહ્યું છે અને મુદ્દાનું આંદોલન ચાલશે તો જ પરિણામ મળશે. મોદીને હટાવવા માટે મોદીનો વિરોધ કરવા વાળા આ આંદોલનમાં જોડાશે તો આંદોલનને નુકસાન જવાનું છે. તમે જોઈ લીધું હશે, કુણાલ કામરા નામના જે સ્ટેન્ડ અપ કોમેડિયન છે, ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. જે હંમેશા રામ સહિતના જે આપણા દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતો આ માણસ જ્યારે આંદોલન સ્થળે જાય છે ત્યારે મુકેશ અંબાણીને અને નીતા અંબાણીને કહેવાની વાત એ માણસે સીધી રીતે કહેવાની જરૂર હતી. એની જગ્યાએ સીતાનો પતિ આવું જ્યારે બોલે છે, એટલે કે રામનું જ્યારે અપમાન કરે છે, ત્યારે તમને લાગે છે કે પરિણામ મળે? તો જે ખરા અર્થમાં આંદોલન કરવા ઈચ્છે છે વિદ્યાર્થીઓએ જાગી જવાની જરૂર છે. જરૂર લાગે તો આંદોલન થોડો સમય માટે ભલે સ્થગિત થાય, સરકાર જોડે ન્યાય માગવા માટે સંવાદ કરો, અહિંસાનો માર્ગ અપનાવો. પણ હું બહુ સ્પષ્ટ માનું છું, કદાચ મારી આ ભવિષ્યવાણી સાચી પડે એવું ન ઈચ્છું, જ્યાં સુધી આપણને પરિણામ ન મળે અને જે વિદ્યાર્થીઓના મોત થયા છે એમને ન્યાય ન મળે. પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારી ટોળકી જો આંદોલનને પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરશે આ મંચનો, તો મને નથી લાગતું કે કોઈ પરિણામ મળે. એટલા માટે કે આ કેટલાક વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ હશે કે સોનમ વાંગચુકને આ લોકો માત્ર ઉપવાસ કરાવવા માટે લાવ્યા હતા એવું આપણને લાગે છે. આ લોકોએ બિલકુલ ઉપવાસ કરવા નથી, માત્ર પબ્લિસિટી લેવી છે. અને બહુ મોટો યુવા વર્ગ આ દેશનો પ્રેમાનંદજીને માને છે, પ્રેમાનંદજીના વિચારોથી પ્રભાવિત છે. એવા સમયે એક માણસ આ જે ભૂલ કરે છે નાની ભૂલ નથી. તો તમને લાગે છે કે આવા લોકોથી બનેલી પાર્ટી જે છે
એ આ દેશમાં ક્રાંતિ લાવી શકે. આ દેશમાં ક્રાંતિ ત્યારે જ આવે જ્યારે શહીદ ભગતસિંહ અને ગાંધીજી અને સરદાર જેવા લોકો હોય. તો વિશેષ વિશ્લેષણમાં મારે જે કહેવું હતું એ આટલું હતું. તમારે સમજી લેવાની જરૂર છે, નરેન્દ્ર મોદી કે સરકારનો સપોર્ટ નથી કરતો. હું અહીંયાથી ફરીવાર યાદ દેવડાવું છું કે નરેન્દ્રભાઈ, ગુજરાતના પત્રકારના નાતે તમને એક રિક્વેસ્ટ કરું છું, મુદ્દો સાચો છે. કાલે જે લોકોએ લાઠી ખાધી છે, જે લોકોએ માર ખાધો છે, એ લોકો સાચા છે. એ લાઠીની ગૂંજ તમારા કાન સુધી પડવી જોઈએ, એ પણ હકીકત છે. कैसे कैसे लाठी चार्ज कर रहे हैं? देखो 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 देख सकते हो दोस्तों यहाँ पे देखो देखो स्टूडेंट खड़ा है वहाँ पे फिर भी मारा जा रहा है कैसे मारा जा रहा है दोस्तों यहाँ पे ये है पुलिस की दादागिरी इसको पकड़ो तो एक मिनट पकड़ो ना સાચા આંદોલનકારીઓના મનની વાત જો તમે નહીં સમજો તો મને લાગે છે મોડું થઈ જશે. અને જો તમે એમની મનની વાત નહીં સમજો, તમે જો સંવાદ નહીં કરો, તો આવા વિજેતા દહિયા જેવા જે લોકો છે, કુણાલ કામરા જેવા જે લોકો છે, એ લોકો આવા નિર્દોષ વિદ્યાર્થીઓના આંદોલનને કચડી નાખશે, જેમાં વિદ્યાર્થીઓને નુકસાન છે અને તમને પણ વધારે કંઈ ફાયદો છે નહીં. તો ફરી જ્યારે મળીશ ત્યારે આવા જ કોઈ સાંપ્રત વિષય ઉપર વિશેષ વિશ્લેષણ કરીશ. જો તમે મને યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.